આજ મોરીની માન મોરીનો બાપ જો આજ મારા દીકરાને મને જો આયો જાય મારા દીકરાના કાંઠે ઉતારી આજ મોરીના બાપે મારા ઉપર જે કે ઋણ હજી હું ચૂકવી નથી ગમજી લે દિલીપ આ તને કહું કે દુનિયાના ગમે છેડે જા સોનગરાન બાપ આજ મોરીનો દીકરો આવ્યો હોય ને જો હોરો ન પડી જાવ તો સોનગરાન બાપને કલંક લાગે એની વાત કરું દાદા દિલીપ ગમે ત્યારે યાદ કરજે આજ નહીં રાતે 2 વાગે 3 વાગે જેથી તારું કામ પડે ને તેથી સોનગરાન બાપની યાદ કરે તારું હોરો પડી જાવ ને તો માનજે કે સોનગરાન બાપ બોલ બીજું ખોટ તો તારી ખોટ તો ઘણી બધી પણ આજ તને કહું સમય આવે ત્યારે હું તને તારા બાપ આજ ધનિયો ને પૂંજીઓ ને ખોરીઓ અને આજ હોરા પડી જાય ને તો માનજે કે વસ્તીની હોરે આજ 1300 વર્ષ પહેલાની વાત કરું આજ તને કહું કે ચૌહાણ કુટુંબમાં માતા ચામુંડા બહુચર પૂજાતી હતી ને ચૌહાણના દીકરા પૂંજીઓ કે ખોરીઓ કે અને જે તારા બાપ જે વણામાં બેઠો એ આજ જો તને એક કાંઠે રમીને અને નિકાલ કરીને તો માનજે કે સોનગરાન બાપને તારી માતા હેલા કોમણ ટોમણ કોઈ ના નડે કોમણ ટોમણ કોઈ ના નડે દુશ્મનો બોજાના જડે ઘીના દીવા પાણીમાં બળે સુરવીર મારો જેને મળે દુશ્મન ક્યારે હારી જો રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જો મારા સુરવીર છે વટવાળા ફનગરાન વાળની વાકો થા પૈસા ઉડાડી દર્શન કરવા માટે આગળ આવજો ભાઈ વ્યવસ્થા કોઈ ન કરશો આગળ જાઓ ભાઈ બેઠી જગતિયા ક્યારે હારી જાય રાહ જોઈને બેઠી જગતિયા ક્યારે હારી જાય મારા ભોળા દાદા વટવાળા મારો વાળની વાકો થા હવે આપણે કોઈ દર્શન કરવા ન આવશું હવે ઘણી દાદાને રમવા દો દાદા રમે આપણે જોવાનું છે ભાઈ આ દાદા જયારે ઢીંગાણામાં એમાં તો આપણે બધા જોડે હાથ જોવાના છે કે દાદા કેવું ઢીંગાણું કર્યું હતું એટલે ઘણી કોઈ દર્શન કરવા ન આવશું દાદાને રમવા દો ભાઈ થોડીક વાર દાદાને રમવા દો થોડીક વાર દાદાના રમવાને આપણે મોજ માણીએ કોઈ દર્શન કરવા થોડીક વાર રહેજો ભાઈ आज हमारा होनगरानो बाप आयो हो बाप जो बाप जो ढींगाणा खेला तारा बाप हमें नोता जोया हो पर आज ढींगाणा केवा खेला बाप देखाડે અમને તારા છોડવાને આશા છે કે બાપ તે ઢીંગાણામાં કેવી રીતે બાપ તે ઢીંગાણા ખેલાતા જે હો દાદા જે હો ધડ ઢીંગાણે જેના માથડા મહાણે એના એ ધડ ઢીંગાણે જેના માથડા મહાણે એના પાળીયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો ઘડવૈયા મારે ઠાકોરજી બેટડે બાપના મોઢાનો ભાડા એવા એ બેટડે બાપના મોઢાનો ભાડા એવા કુમળા ઘડાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો
હજી રમે રમે તલવાર ના તોરણીએ રણ મારે રમે હેરા હડે રે લો હજી રમે રમે હે રમે રમે ધીંગાણાના ઢોલ ધબકારે થોડા ભાર મે એવન મારે લો હજી ઊંચા લાગે હજી ઊંચા લાગે હજી ઊંચા લાગે દુશ્મનો નાર હજી ભર્યા લાગે દુશ્મનો નાર એવા રણ મારે તિરિયા પાડે મારા ખોડ ભારે એવી તાળી પાડો ઊંડા ભાના નામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો થોડા ભાના નામની રે બીજી તાળી ના હોય જો બે હાથ ઊંચા કરી બધા તાળી પાડો બાપ આપણો હોનગાનો બાપ કરે છો એ મરદો મરદો માં ઘણો ફેર છે રે પરદિયાને કહેવાય જો એ મરદાનગી માં હોનાગરા ને રામ બજારે યાદે સુરવીર કહેવાય જો એ સોનાગરાનો નાથ મારો રાધા સુરવીર છે એને મને માયા લગાડી રે આજ પાળાનો નાથ મારો રાધા સુરવીર છે એને મને માયા લગાડી રે અરે એને મને માયા લગાડી મારવાલા અરે એને મને માયા લગાડી મારા બાપા
ખોડામાં દાદા જગે હા ધીંગાણે યતવાણો યતવાણો ધીંગાણે યતવાણો એ મારો રણ મારે યતવાણો એ મારો હોનાગરા મૂળનો રાજા એ મારો બાળાત ગામનો રાજા હા દાદા હા બાપ હા જય હો હોનગરા દાદા જય હો રણ મારીડિયા પાડે મારો સુરવીર 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 ધીંગાણાના ઢોલમાં રમે મારો સુરવીર ધીંગાણાના ઢોલમાં રમે મારો સુરવીર આવો જો મારો વિશ્વાસી નો હતો મારો વાલા કોઈ વ્યવસ્થા નો સાથ આપો તલવારીઓના ધોરણે રમે દાદો સુરવીર તલવારીઓના ત્રહગે રમે મારો સુરવીર કહું બાની લેરું લાગી મારા સુરવીર કહું બાની લેરું લાગી મારા સુરવીર હા દાદા તારા તેજમાં અવાજ ના કરતા હોય કોઈ બધા સાંભળો ભાઈ હાથ કે નવ બોલ આ દીકરીને મારા પારા લઈને આવજે બાબા દૂધ પાણી પાણી કરીને દઈશ અહીંયાથી નીનો દી હારું ઉગે તો માનજે કે સોનાકરણ બાપે કામ કર્યું પેલા તમને દીકરીને ભાઈ લઈને આવવાનું કીધું પછી દાદા બધું કહે છે અત્યારે સમય હું લે માંગુ પેલા તમે દીકરીને લઈને આવવાનું મારા ભાઈ પૂનમના દી આવી જવાનું પછી દાદા આગળ રસ્તો આપશે બરાબર જય હો દાદા જય હો વસ્તી મારી આમે મારી આવે શાંતિ રાખજો બોલ પ્રકાશ વધાવો જોઈએ મારે મુદ્દે વેણે 10 નો
ખોટ છે બાબા. આજના નસીબમાં દીકરો હોય કે દીકરી એ મારી વાત નહીં બાબા, પણ એનું કામ કરીને બતાવું માંજે કે એની માતાનું કામ પૂરું કરી દેવાની જવાબદારી લેતો હોય અને તો જાય એની માતાનું હારે રહીને કામ કરીને બતાવું તો જ માંજે કે સોનાગ્રાન બાપા હવા 4 મહિનામાં હારાથી જાય તો માંજે કે એની માતાનું રહેવું ઉપયોગ હોય એ પૂરું બતાવું તો બે કે ચાર બોલ જતું તો શેર માટે બોલ આવ્યું ને હાલે જ્યાં પૂનમ નદી હું મારો ટાઈમ આપીશ કે આની આ જે તારીખે જે દિવસે દીકરો જન્મે તો માનજે કે સોનાગ્રાના બાપે આપ્યો તો બોલ બીજું તું સમજસ કે નહીં પૂનમ હે તું આય મારા પારે અને તને ટાઈમ આપું કે તારી અહીંયા સાઈડ કે હાઈતર નદી કે પાંચર નદી દીકરો થાય ને તો માંજે કે સોનાગ્રાના બાપે આપ્યો તો તારા ઘોડલિયાને તારા ઘોડલિયાને એ જ નિરસું ના કરવે એ જ તારા ઘોડલિયાને નિરસું ના કરવે તારા હાઢિયાને નિરસું રે કડવો લીમડો હોરા મારી તો પૂજા તારા ઘોડલિયાને દેશું ઘોડા એ જ તારા ઘોડલિયાને દેશું ઘોડા તારા હાંડિયાને દેશું રે ગઢના કાંગરા હોરા ક્યાં ગયો ચરાડો ભાઈ સામે બી આવો ભાઈ તમે થોડી જગ્યા કહી દીજો ભાઈ ભાઈને સામે ઉભા રહેવા દીજો 2 મિનિટ હા દાદા બે કે ચાર બોલ આજ તને કહું સાંભળજે આજ તને કહું તારા ડોક્ટરે એમ કીધું હતું કે મારા ભાઈ બોલશો નહીં યાર બધું ડિસ્ટર્બ થાય મારા ભાઈ આજ તારા ડોક્ટરે એમ કીધું પ્રકાશિયા એક ને એવા 5 ડોક્ટરે એમ કીધું કે આને સંતાન ન થાય અને જદી દીકરી આંવડા પાડતી આવી હતી ભલે મારી સોનગરાની દીકરાની વહુ નહોતી પણ ચૌહાણના કુટુંબની વહુ હતી અને જો અને બધે આંવડા પાડીને થાકી હતી અને તેથી મારી સોનગરાના બાપે એમ કીધું કે તારે અહીંયા 3 મહિનામાં હારા દિવસો જાય ને તો માંજે કે સોનગરાના બાપે આપ્યો અને મેં કામ કરીને બતાવ્યું પૂછી લે તારા આજ તારે કહું કે આજને તારા ડોક્ટરે કે જેને 5 ડોક્ટરે ના પાડી કે આની સંતાન ન થાય અને તારા ડોક્ટરને કહી દેજે કે સોનગરાને બાપે ચૌહાણની માતાએ દીકરો આપ્યો તો કે દીકરી આપી દઈ કચકડાની દુનિયા ને તકલાદી લોકો કચકડાની દુનિયા ને તકલાદી લોકો
બાકી તમારે થશે નહીં. એ ભાઈ દાદાના ભારે આવ્યો ને દાદાએ કીધું હતું કે બાજુ આજથી હવા 3 મહિનાની અંદર સારા દિવસો જાય ને તો કે માનજો ખોનગરાના બાપે દીકરો દીકરી આપી હતી. એ ભાઈને અત્યારે દાદાના કહેવા મુજબ 7મા મહિને શ્રીમતની જે વિધિ આવે ને પેલા દાદાએ કરવાની પછી ઘરે કરવાની. એ ભાઈને પેલા શ્રીમતની વિધિ દાદાએ કરવાની છે અને પછી એમની વિધિ ઘરે કરવાની છે. આ હોનગરાનો બાપ છે જે ડોક્ટરોના ઇતિહાસને સાયન્સ પાછું પાડી દેશે બાપ. હો અહીંયા દીકરો દે. જય હો દાદા જય હો. ભાઈ દાદાને થોડી વાર રમવા દો પછી દર્શન કરો. જૂઠાનો જમાનો ને મતલબી માણસો, જૂઠાનો જમાનો ને મતલબી માણસો, આવરું લેશે દાદા યાલ તો ના મોકો. તારી ભુવાની વાત કરું સાંભળજે. આજ માતાને મૂકી દેવા આજ તારા કુટુંબમાં હતા. આજ જો તું તારી માતાને મૂકીને જો દીકરા માગતો હતો પણ આજ તને કહું કે તારી માતાને વિસ્તાર સામે બેસી જાય. તારી વસ્તી આવીને આજ જો સોનગરાનો બાપ દૂધનું દૂધ પાણી કરી ન દે તો સોનગરાનો બાપ કેવી રીતે તારી વસ્તી સાંભળજે. આજ તને એક વાત કરું હજી બીજી વાત. તારે અહીંયા જે સંતાન આવવાનું છે ચોથના 5મના દી તારે અહીંયા બપોરના ટાઈમે આવે ને તો માંજે કે સોનગરાના બાપે પૂંજાભા દાદા તમારું સપનું પૂરું કરશે કરશે. ભોળાભા દાદા મારું સપનું પૂરું કરશે, તારો કરશે બેડો પાર. તારી કોઈ દુનિયા કરશે રે સલામ. આજ હા ભાઈ વાત કરું. તારી માં જે તારી અહીંયા સંતાન આપવાની છે તારી માં આપવાની. હું તો તારી હારે રહીને તારી માં આગળ મેં કામ કરાવડાવ્યું છે અને પણ સાંભળજે પણ તારી માને જેવો પૂછતો નહોતો ને એવો હવે પૂછતો કર્યો છે તો તારી માને પૂજીને આજ એમ ન હતો કે સંતાન થઈ ગયું એટલે માતાને હવે નથી સામું જોવું તો તારી માતા જે આપે ની લઈ લે છે. હો સોનગરાનો બાપ ભવના ભરોસા મેલા મંદિરે તારા પૂરા કરજો પૂંજા ભાવ તાય મારા. ભવના ભરોસા મેલા મંદિરે તારા પૂરા કરજો ખોડા ભાવ તાય મારા. એ તારા ઘરના જોઈ રાજી રાજી થાશે. રાજી રાજી થાશે તારું એવું કરશે નામ દાદા. વાળજે લમણો પૂંજા ભા લેજે રે અંબાળ.
હજીને જે હજીને હારો દિવસો જ્યાં જોઈ સોનગરા બાપા કે કરાવવું હોય ભાઈ ચૌહાણની માતા સોનગરા ચૌહાણની માતા કે ચોપડા ચૌહાણની માતા કે ચોપડા મોરીની માતા કે ચૌહાણ માતા કે આજે માતા તો એક જ છે ચામુંડા તારી માતા અહીંયા ભરીને તારે જો મારી અહીંયા કરવું હોય તો તારી માતા અહીંયા પહેલા પછી મારી અહીંયા આવજો જા તું સમજો કે નહીં સમજો સમજાય સમજે છે કે નહીં સમજે તું સમજસ કે નહીં પ્રકાશ આયા નો રાખ બોલો આમ તો નથી તું આયા રાખ જેનો ફોરો ભરવાનો હોય તો એની માતાની પેલા પછી મારી આવે જા હું સ્વીકારવું જા બોલ બોલ બીજો તો 15 દી પછી તો થવાનું છે કે ન થવાનું શું યાર તું આજ હું કહું છું ને આજે આ બધી વસ્તી વચ્ચે પાણા ઘરે જ એની કે છે મારે તો મારા એ સોનગરા બાપ આગળ થોડો ભરાવા હોય એની વાત કરું જા તો માનજે કે સોનગરા બાપ દાદા બે કે જા બોલ બીજી વાત કરું આજે આ વસ્તી સોનગરાની વસ્તી તો છે જ આજે હા બધે પ્રકાશ તને કહું આજે કરતન્યા અમે બે જાય તને કહું આજે હા બધે ભાઈ આજે સોનાગ્રાની વસ્તુ તો છે પણ ચોપડા ચોળની વસ્તુ હોય કે ચાવડાની હોય કે કણજરિયાની કે આજ મારું બાળા ગામ હોય વસ્તી એમ કે છે કે એની આગળ મેલું વસ્તુ હોય એટલે કામ કરે સુરવીર આગળ મેલી વસ્તુ હોય તો સુરવીર ન કહેવાય એની વાત કરી અને જેથી એમ થાય ને વસ્તીને એમ થાય ને કે જેથી આજે કે અહીંયા આગળ મેલી વસ્તુ હોય તો બે હાથ દે છે મારી આવે દૂધનું દૂધ પાણી કરી દઉં તો સોનગરાનો બાપ કહું આ સુરવીર થયો તો સુરવીર થઈને જ રહીશ જેને બેવું હોય પ્રમાણ જોતું બેસી જાય છે વસ્તીને કઈ પણ આજ વાત એવી કે સુરવીર આગળ મેલી વસ્તુ હોય તો સુરવીર ન હોય એની વાત કરું વસ્તીમાં કોઈને સંદેહ હોય ને કે દાદા પાસે મેલી વસ્તુ બાપ તો આમાં આવી જજો હો દૂધનું દૂધ ને પાણીનું પાણી આજ સોનગરાનો બાપ કરી દેવા બેઠો છો ભાઈ જય હો દાદા જય હો મળશે મારા પૂંજાબા ખોડાવા જેવા દેવ મને રડે મળશે નહીં હોનાગરા યાદ તો તમારો દિવાળી જેવો દાડો આવ્યો કે મારા હોનગરાની વસતી જો ને એક પલાઠીએ ખાવા બેહવય મનો રતો ભાળી મન પૂંજાબાન ખોડાબાન હરખ માતો નથી મારા હોનગરાના ગુણનાવો સુરવીર આવો પૂંજામાં કોઈને રૂપિયાનો બળવાય કોઈને બાવડ બળવાય એમને તો તારા નામનો બળશે
ડાબ ભારો ને જમણ હુકારો ના ધરું તો એક કેતાણીમાં હા બોલજે આજ જયપાલ તને જે કે કહે પણ જયપાલ કહી હું તને બોલાવું તારા 21,000 રૂપિયાથી ચાલુ થતું હોય પણ આ જ ટાઈમ સાંભળી જા આવતા વર્ષે તારા 51,000 રૂપિયા બોલાતા જ માનજે કે સોનાગ્રામ બાપે તને બોલ બીજી એક વાત કરું અને તારી માતા ઘોડિયાળની બધી વાત કરતી હોય એની વાત કરું ફૂલ ને તો ફૂલની પાકડી તારે જ્યાં તારો આજ મારી આવ્યો તો ત્યાં પણ એના નામનું આગળ કાઢતો જાય છે અને જો તારા નામનો ડંકો ન વગાડું તો સોનગરાન બાપ મટી જાવ એ જી રાજુડારણ માં એ જી રાજુડારણ માં હા હા દાદા હા જે કે રબારી હા બાપ એટલો કે મારા છોકરા કે જયપાલને જ લાવો જયપાલને જ લાવો આજે જયપાલને લાવીને બતાવ્યો સમજી લેજે આજે 7 વાર પેલા આજ પ્રસંગ થયો તો વસ્તી આટલી જ હતી અને આજે આ પર જે આવતા વડે આ તારી જગ્યા નહીં હોય જગ્યા તો આને 3 ગણી હશે ને હું આજ રમતો હોય છું તો તારા ગુણા ગાતો હોય એવી વાત કરું તો માનજે કે સોનાગાનો બાપ જે કે રબારી આવતી સાલમાં વાસુ તમે દાદા કે સાંભળજો મારા બાપ હો આ તારીખ દાદાની આવે ચૂકતા નહીં મારા વાલા જહો દાદા જહો બાપ કેવા ફરશે વાદળ ફરશે જતી મતીનો નિર્ભરી જાય મારું પૂંજાબા ખોળા ભાનું બોલેલું અવતારમાં ફરશે નહીં તમે વન જોન વન વગડામો સંભારો જો તમારા વખામો ભાગલો ના કરું તો કે તાળો ઉગશે તમારા નેવ નારણ માડીને તમારા વખામો જોન દુઃખના દરિયામો ના ભાગ કરું તો બર્યું મારું પૂંજાબા ખોળા ભાનું વેણ છે ગાયન વાલો વગડો મારા હોનાગરાન જીવથી વાલા મારા પૂંજાબા ખોળા ભા કહેવાય કે દાદા વેળા ફેર આવશે નહીં જીન જીન તારા નોમનો વિશ્વાસ તોયની પેઢીઓના કંદોરિયા ભલ જીન મારા પૂંજાબા ખોડા ભા દાદાની માયા લાગી ન જગતમાં જોઈ જવાનો વારો ના આવ આજ મારો સોનગરાની વસ્તી હોય કે ગમે તે વસ્તી હોય આજ તું મારો દીકરો એની ત્યાંથી વાત કરું પણ વાત ક્યાં કે આજ તું જે ઉપર ચડવાનો અને જે તારી આરે ફરતા હોય નીચે પાડવાની કોશિશ કરે ને મને સોનગરાન બાપને યાદ કરજે ને જો એને ઉપાડી ચડાવીને એને નીચે પાડું તો માનજે કે સોનગરાનો બાપ જહો દાદા જહો બોલો ટાઈમ આપું તારો શ્રાવણ ને ભાદરો આવે અહીંયાથી તને નીચે પાડવાની કોશિશ કરે તેથી તારી માતાને ને સોનગરાન બાપને યાદ કરજે હોરો પાડી નો તો સોનગરાન બાપ ન કહેવાય જહો સુરવીર જહો પૂંજાબા દાદા ના મળાવત તો અમારું હું તો મારા ખોળા ભાના મળાવત તો અમારું હું તો દલડાની વાત દાદા કોને જઈને કોણ દાદા મળાને આપી દુનિયા રે મળી એ દાડેથી હોનગરાની વેળા
વાત કરું તને. તારી માતા જ્યાં લાવ્યો તો તારા બાપ કે તારા બાપનો બાપ અહીંયા જે તારી માતા અહીંયા રહી ગઈ હોય અને તારી માતા જો તારા માતાનું લેણું આ જૂની પેઢી લીએ પડ્યું હોય અને તારી અહીંયા સંતાન ન થતું હોય દીકરો તો માનજે કે સોનાગ્રામ બાપે જ કાઢીને દીધું તો દીકરો આપ્યો તો માનજે કે તારું ઘરનું માણસને ડાયાબિટીસ કે જે રોગ હોય અને જો એમાંથી મટાડીને રાખ્યું હોય તને એમથી લઈ જાય અને એવો ને એવો દીકરો આપું ને તો માનજે કે સોનાગ્રામના બાપે આપ્યો તો જા તમારા ઘરના મટી ગયું ડાયાબિટીસ ભાઈ? જય હો દાદા. પૂછી લે આજ પ્રકાશ્યા કે આ દીકરીના વાંધો અહીંયાથી તું પેલા આની કહે અને અહીંયાથી હારાથી બતાવું તો માનજે કે સોનગરાને બાપે બતાવ્યા હતા. બેન આવ્યા છે ભાઈ? દાદા હવે સવાશેર માટીની ખોટ છે બાપ. ઓલું બધું તો દુઃખ દૂર કરી પી ગયો બાપ તું ઘોળીને, પણ જે સવાશેર માટીની ખોટ છે બાપ એમાં તારા તેજમાં આવતું તો કંઈક કે બાપ. તું અને ઓલી જે દીકરી છે તારું ઘરનું માણા અને એને તારી જૂની પેઢી તારી માતાને અહીંયા જઈને કહેજે કે તારું જે લેણું હોય હું આપી દઈશ અને અહીંયાથી તારા હારાથી જાય અને તારા ડૉક્ટર આગળ તારે જેમાં અત્યારે કહું કે તારા ડૉક્ટર આગળ તપાસ કરાવી હોય તો કરાવી લેજે. સોનગરાને બાપ દીકરો આપે ને તારી માતા અને તારે નવરંગા માંડવામાં રમવા આવું તો માનજે કે સોનગરાને બાપે આપ્યો તો જા. દાદા જય હો. આજ બાપ તારું ટાણું છે ને તારા મોઢામાં જે શબ્દો નીકળે માં સોનાની લકીર હોય હો ભાઈ. એક વિકેટ એવી ઓગણી મૂકી દે. જય હો દાદા. બીજું કાંઈ નહીં. આ છે કે હા બાપ તમે જગત ફરશો દુનિયા ફરશો આવો દેવ તમને ફેર જડશે નહીં. તારી વસ્તી ના તને કહું હજીની વસ્તી છે બે હાજર તારી વસ્તી ને તારા બાપ જેના કાંઠે રમે એને બે હાજર સોનગરાનો બાપ થાય સોનગરાનો જો ભેરું હોય અને જો સોનગરાનો ભેરું હોય જો એ ભાઈને આવવાનો રસ્તો આપજો મારા વાલા. દાદાએ બોલાવે છે અને બીજા થોડા ખસી જાઓ. આપણા થકી કોઈનું દુઃખ ભાંગતું હોય તો આપણે ફટાફટ રસ્તો આપો મારા વાલા. દાદા બોલ ભાઈ બોલો. તારી માતાથી વાત કરું આજથી રાધનપુરમાં જા અને તારી માતા જો 450 વર્ષ પહેલાની તારી માતા જે તારા બાપ મૂકીને આવ્યો અંબાજી કે ખોડિયાલ કે
અને જો તારી માતા અહીંયા મળે તેથી તારો બાપ જાગૃત થાય, તારો બાપ જાગૃત થાય. આજ મારી આગળ જો પાંચમી ખાંભીએ બેઠો હોય અને જો તારો બાપ આજે ખમકારો ન કરે સોનગરા બાપને અહીંયા કલંક લાગી જાય તો હો દાદા દેહો. આજ મારો ભેરું હોય અને મારો ભાઈબંધ હોય પણ ખોટ ક્યાં પડી? તારી વસ્તીમાં ખોટ પડી. તારી માતાને મૂકી દીધી તમે બધા ભેગા થઈને એની વાત કરો. હો દાદા. એક વાર પેલા આવ્યો કીધું તું તમને કે તારી માતાને ગોત અને તારી માતાને ગોત અને તારો બાપ જવાબ કરે. આજ તારો બાપ ને તારા હિસાબે કે તારા કુટુંબના હિસાબે નથી આવ્યો. આજ મારો ભાઈબંધ છે ને મારી આગળ બેઠો હોય ને એના હિસાબે અહીંયા પધાર્યો હોય અને તારા બાપને પૂછવું તો પૂછી લે. દૂધ પાણી કરી જાય તો માનજે કે સોનગરાનો બાપનો ભાઈબંધ હતો. આજ મારી હવે પેલા તારા બાપને કઈ બોલતું યાર તો તારામ શું એ તને ખબર પડે? તારો બાપ શું એ તને ખબર? તો તું કહેશ કે મારે જોઈએ તો કેવી રીતે તને દઉં તારો બાપ? તારો બાપ કેટલા વર્ષથી જાગૃત થયો એ કે હાલ મને કે હાલ બરાબર છે. તારા બાપને કેટલી વાર જમાડ્યો એ કે તો તું તારા બાપને પેલા 5 આંગળીએ જમાડ તો ખરો. તું વાત કરસ એવી કેવી વાત કરસ? તારો બાપ જો જાગૃત થઈને તને જો બાળાના પાદર ઉપર પાયર ઉપર બેઠો હોય બાળેશ્વર મહાદેવની સાનિધ્યમાં અને જો તારો બાપ તને ગોતીને જતો હોય તો તારા બાપને 5 આંગળીએ જમાડવાનું જો તારો નથી ઓલી તો તારી માતા તું ક્યાં ગોતવાનો હતો? અત્યારે 350-400 વર્ષ પહેલાની વાત કરું. તારો બાપ જે રાજસ્થાન આબુ પર્વત ઉપરથી નીચે ઉતર્યો હોય એ ટાઈમની વાત કરું અને એ રાધનપુરમાં એવું નાનું એવું ગામડું હોય અહીંયા તારા બાપને જાવો જલાલી હોય રૂપિયા રમાડતો હોય તારી માતા અને એ તારા બાપ અહીંયા જે ખોટું કામ કર્યું અહીંયાથી તારી માતાને મૂકીને તારો બાપ ભાગ્યો અહીંયા તારી આ ખોટ પડી એની વાત કરું. જહો દાદા જહો. તું સમજે આયા નો રે આજ મારો છોકરો રહ્યો ને જેના કાંઠે રમું 1300 વર્ષની મેલાની મારી માતા આવ્યું મારા બાપની માં આ જે ગોતવા નીકળતો તો 350 વર્ષનું ગોતવા નથી નીકળતો. તારી વસ્તુ તારા બાપ નો બોલ તું નથી જીલી શકતો તો મારો ક્યાં જીલવાનો? બોલ તું આયા રાખીશ તું બોલ. તારો બાપ આના કાંઠે રમે તારી વસ્તીને પસંદ છે પેલા એ વાત ગમે છે તો શું કામ તું તારા બાપને જાગૃત કરવા બેઠો? શું વાત કરીશ તું આજ મારી આગળ? તારો બાપ આજ દુનિયાને ગમી તાકાત હોય તો દુનિયાને તારો ભૂવો હોય કે ખોડિયા રમતી હોય કે અંબાજી રમતી હોય તારો બાપ તો આ કાંઠે જ રહેવાનો આ દીકરા આગળ જ રહેવાનો. તારી વાસ્તીને બદલો તો ન બદલે. સુરવીર તો સુરવીર જ હોય તો તારી વાસ્તીને પેલા એ તો નક્કી કરાય. શું ગમે છે? કઈ રીતે ગમે બોલ? અત્યારે 3 મહિના પહેલા તારા બાપ નું આ છોકરા વિશે હું બોલતો હતો એ વાત કરાય તો હું વાત કરું છું આજ મારી આગળ? આ ખોટો હોય તો તારા બાપ આ છોકરો ખોટો હોય તો તારા બાપે ખોટો કર્યો ને તો એ વાત કરું દાદા. એ ધન ધન પૂજા દાદાના નામ ને રે એ ધન ધન પૂણા દાદાના નામ ને રે દાદો આપે છે પ્રસાદ મામને રે દાદો આપે છે પ્રસાદ
ધન ધન પૂજા દાદાના નામને રે એના છોરું ને મારે કોઈ કાકરો રે મારા હોનગરા ને મારે કોઈ કાકરો રે દાદા પૂજા લાગે પિયા કરો રે દાદા ઘોડા ભા લાગે પિયા કરો રે એ ધન ધન એ ધન ધન એ ધન ધન બાળા ગામના રામ ને રે ઢોલ વાગ્યા સુરવીર તારા ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા પૂજા દાદાના ઢોલ વાગ્યા એવી દાની પાણી હોનગરા જાગ્યા ઘોડા દાદાના ઢોલ વાગ્યા એવી દાની પાડીને પણ ભાગ્યા ઘોડા દાદાના ઢોલ વાગ્યા ઢોલના તાલે રમતા દાદા એ ભાન ભૂલી જાતા હા જય હો દાદા તમે બાપા કઈક બોલો તો રસ્તો થાય. પેલા રાધનપુરની વાત મૂકી દે. અરે યાર તને કહું સાંભળ, તારો બાપ જેના ઘાટે રમે છે એ તને પસંદ છે એ વાત કર તું આજ. તો તારા બાપ ને ખોટું લાગ્યું હોય, તારો બાપ તારી માતાને હાલવા નથી દેતો એની વાત તો કરું છું તને. તું આમ જય હો દાદા બાપ. તમે પેલા તમારા પરિવારને તમને બધાને પસંદ છે દાદા એમ કે ઈ કરો, બાકી દાદા તો હાથ ખોલી રમવાના. દાદા એવું કીધું તમને ગમે કે ન ગમે પણ પેલા તમે બધા એક તાલ ને એક મન થઈ જાઓ તો રસ્તો. હા ભાઈ તું આ દીકરાના કાંઠે મારો ભાઈબંધ રમતો હતો, આના જે વાહ વાહ કરતો હતો, પણ વસ્તી એવું કીધું કે આ ખોટો છે. અને જો આ દીકરો ખોટો હોય તો એની માતા ક્યાં હાલવાની હતી એ વાત કહી. જો સુરવીરને ખોટો પાડવા વાળા હોય તો દુનિયાને કોઈ તાકાત નથી, કોઈ માતા ઊભી રહે તારી આગળ, તારા બાપ આગળ. જા તો સોનકરા બાપ મટી જાવ. સાચી વાત ન કર તું મારી આગળ, ખોટી વાત મને ન કરાય. હા બસ પેલા તો વાત કરું, એને ખોડિયાલ જોયો કે અંબાજી જોયો એ પેલા વાત કર. આ કુટુંબ તારું બેઠું હાલ બોલ, તારી કુર જેવી તારી ખોડિયાલ જોયો કે અંબાજી જોયો બોલ હાલ. તારી ખોડિયાલ આમ જો સપને આવી હોય તો તારી ખોડિયાલ તારા સુરવીરને આગળ ન કરે. હાલ બોલ બોલ તો અરે મારા પ્રકાશ તું હા ભાઈ, અને હું શું કહેવા માગું છું એ મને એના માએ છે ને તો એની બાપથી આગળ કરવા નથી દેતો મને. બોલ તું સમજેશ કે નહીં? શું યાર તું વાત કરે, શું યાર તું પ્રકાશ તું આવી જાય. મારા કામ થઈ જાય એટલે મારા બાપને માનું કે મારી માને માનું,
તો તારા બાપને તારી માને તારી જરૂર નથી. તારે હોય તો તારા પહેલા તું તારી માને ને તારા બાપને લાય, પછી તારી માં તારું કામ કરે. એ વાત કરું તું સમજાવ કે નહીં? તારે તો પેલા રૂપિયા વાળું જવું હોય તો ક્યાંથી થાય છે બોલ? તને કહું છું કે મારી હારે તો મારી આગળથી પાંચમી ખાંભીમાં એનો બાપની જે ચોથી પાંચમી ખાંભીમાં એનો બાપ બેઠો હોય. અને હજી કહું છું કે સોનગરાનો બાપ હજી એમ કહે કે આજ મારો ભાઈબંધ હોય ને મારી હારે ખપાણો હોય, આજ મહેતા પરિવારનો કુટુંબનો દીકરો આજ જાય જાય સોનગરાનો બાપ કે ના હાકલ ન મારે તો સોનગરાનો બાપ મટી જાય એમથી લઈ દાદા. દાદા અમારી ભૂલ થઈ ગઈ જે કઈ કરી કરો દાદા. તમે ગમે એમ કરશો તો ભાઈ જવાબ નહીં આપે દાદા. તને એક વર્ષ પહેલા કીધું તારી માતા અહીંયા પડી તું જીઓ એક વાર તો આજ તું મારી આગળ તારા બાપનું તારી માતાનું કામ લેવા ક્યાં જઈશ? તું એકવાર તો જીઓ કે સોનગરાના બાપે કીધું કે અહીંયા જા અને આવી તારી માતા હોય તો હું માનજે કે સોનગરાના બાપે કાઢીને દીધું તું. આજ તું જીઓ એક વારમાં તો મારી સામે બેઠો હું તું શું આ માટે? તારી માતાને તો ગોતવા નથી જઈ તો મને ક્યાં ગોતવાનો હતો એ આપણે? તમને જે દાદા રસ્તો આપ્યો તમને આપ્યો તમે રસ્તે હાલ્યા તો નહીં મારા ભાઈ. પછી તો દાદા ભાઈ બીજું માગું ક્યાં પૂરું થાય ભાઈ? હવે તમે કામ કરો, પગે લાગી લો મારા વાલા અને પૂનમે પૂછજો અને દાદા કે એ પ્રમાણે કરજો. હજારો મારાના દુઃખ ભાઈ એક સારી સોબતનો ચંદરવો દાદા ઘડી રમો. એક સારી સોબતનો ચંદરવો એ મધબકી ઝાલાવાડ રે ચંદરવો સારી સોબતનો. વારી વારી હો નગલા મુલવે વારી વારી હો નગલા મુલવે એ દળિયા પૂજા ભાને કાજ રે સંતર્વો સારી સોબતનો. તો મારું શું વાંક છે? જો સોનગરાની વસ્તી હોય કે ગમે તે વસ્તી હોય, આજ મેં તને કીધું હોય કે પ્રમાણ આપું એટલે આપું, પણ જો તારે જ કંઈ કરવું ન હોય તો મારે શું કરવાની જરૂર બોલ? તમને એવું કીધું હોય કે 5 પૂનમ ભરજો, 4 જ ભરશો ને 5મી તમે નહીં આવો. સોનગરાનો બાપ કોઈ દી નથી કીધું, ત્યાં પર્સનિયા કીધું તને જે આવો હો ને એ કે 4 પૂનમ તમે 5મી પૂનમે ભેગા નહીં આવી શકો અહીંયા તમે તારકા દર્શન કરવા. અને અમે અમારા ભાઈઓને ફેરવા ને એમાં અમે આવી જ ન હોય ગયા ને અમારે કષ્ટી એટલી પડી છે કોઈ ભેગું નથી થતું. હવે હું વાત કરી હતી મેં એને હા ચોરીને ઘરાણું લાવ્યો તો એની વાત કરું છું. આ તો એ વાત ખુલ્લી કરીને મને મજા આવશે, તને મજા આવશે. દાદાને તો ખબર હોય, એમને જ કાઢી નાખ્યું, અમને કે જ ખબર હોય. દાદાએ જ કાઢી નાખ્યું હતું. એ પૈસા બાબતનું કીધું તું, એ તો કીધું કે હા બાપા અત્યારે તો જો કે હવે સમજ થઈ નથી બાપા. માતાનું જે લેણું રહ્યું ને
આજ નહીં તો 500 વર્ષ તાર દેવું પડશે ત્યાં સુધી તાર દુનિયાની કોઈ તાકાત નથી કે સોનગરાની બાપ કે સોનગરાની માં કાઢીને બતાવે જા જા અરે બાપા એવું કહે બાપા કે મેં જોયું નથી કે હું અહીંયા કે જ્યો હતો ને તે મારે કે નીકળ્યું હતું એમ કે મેં જોયું નથી. તો ઈ થયું ને તું શું વાત કરે છે? આજ તું મારા ઘરમાં આય અને તું ખોદીને લઈ જા તો હજી ચોયરું નહોતો તો શું કહેવાય તને એ વાત કરે હાલ. હા પણ એમ કીધું પછી બાપા જાણતા હોય, આપણને શું ખબર હોય. હા કીધું કરું. સાંભળજે પ્રકાશિયા કઈ નહીં જેથી પહેલી વાર આવ્યો બાબા તેથી કીધું કે તારા બાપને પૂછીને આવજે કે આવી વસ્તુ બની છે કે તારા બાપે કે હોનું કઈ લાવ્યો હોય હે તેથી પૂછીને આવ્યો. એના બાપે કીધું કે હા મેં કે ખોદીને લીધું બરાબર તે ખોદીને લીધું હોય કે ચોર્યું હોય બી શું થયું હોય હે 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 બોલ બોલ તું શું કરવું અક્ષય દાદા કે તેજમાં આવતું જ રસ્તો બતાવો બાપ. હવે તો અમારા માતાના વારે પારકા હે. માથાના વાળ પાર કરે તો કે મેં તો કર્યા નથી કે તારી માતાએ નથી કર્યા બરાબર સાંભળજે હું સાચું કહેવા બેસ ને તને સોનગરાનો બાપ હે અને દુનિયાની કોઈ તાકાત નથી કે સોનગરાનો બાપ આગળ જો વાત કરી હોય કરસનિયા આ એક વાર શબ્દ મારા છોકરાના મોઢામાં જ નીકળી ગયો એટલે સમજી લેજો સોનગરાના બાપનો નીકળો આ સોનગરાનો બાપ જ જે તને કીધું હતું ને આજ નહીં તો 500 વર્ષ તારે તારે ઘરાણાનું જે તારો બાપ ચોરીને લાવ્યો હતો હે એ આજ નહીં તો 500 વર્ષ તારે દેવું પડશે દેવું પડશે દેવું પડશે ને દેવું પડશે બોલ. અને એ કાળ બેરોની વાત કરું આજ તને કહું દુનિયાની કોઈ તાકાત નથી કાંઈ તને બતાવું બસ સાંભળજે એ કાળ બેરોની ચોકી અને એ કાળ બેરોની ચોકી જ્યારે સુધીને તેથી તારી માટી 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 જા એ વાત કરું જા જા જહો બાપ જહો.